હડમ્પા સંસ્કૃતિ મ્યુઝિયમ આજે વિઝિટ કરવા આવી ગયા છીએ અમે. તો આજે આપણે ધોળાવીરા હડમ્પા સંસ્કૃતિ જોવા માટે આવી ગયા છીએ. આ ધોળાવીરા સંસ્કૃતિ હડમ્પા તમે જોઈ શકો છો. આ જો આપણે સામે જઈ રહ્યા. હડમ્પા સંસ્કૃતિ આપણે જોવા આવી ધોળાવીરા પણ મેન સિટીઝનમાં રાજા મહારાજા રહેતા ને તે આવવા જવા માટે ભોયરું દેખાય એનું ઓવરફ્લો વગર માણસ ઉતરવા માટે પગથિયા પશુ ગાય બળદ આપણે કે પાડો જન્મે ત્યાંથી પાડો મરે તે બીજે પણ નામ ન બદલે પાડાની પખાલથી પાણી ત્યારે ઉપર ત્યારે મોટર મશીન પમ્પિંગ નથી તો આખો સિંગલ રોક છે આર્કિટેક્ટ ની હિસાબે સેન્ટીમીટર નો ડિફરન્સ નથી. ધરતી જો અવની છે ને હજારો વર્ષથી હલી હતી 3 કિલોમીટર ટાઉન લાગી ચાલજે આ નથી મિસ્ત્રી બનાવે ગયા. હા આમ સાહેબ બહુ મજબૂત પેલા માણસના ખૂનમાં હતું ને એ ઠીક કહેવાય. પાણી નાખો ને ખબર પડે ત્યાં એક બે ત્રણ આ સારો બધા મકાનો ના ભાગ્યા છે. વરસાદનું પાણી બહાર આવવા માટે હજારો વર્ષ પહેલા એ લોકોને રેન વોટર આવે 10,000 માણસ આખું પાણી બચી સંગ્રહ કરી. પાકિસ્તાન ને નવું બન્યું સીધું ખાવડા આમ ખાવડા જવું તો 3.5 કિલોમીટર
એ આટલું બીજું નીચે ખોદશું એટલે પાણી આવે 80 ફૂટ પ્રમાણે આવે. સામે જો ભરતરીના બીજ સારું કહેવાય. બળદ હાલતા પેલા 35 પછી આ લાવવાનું. એમાંથી આ 4 મીટરનો રાઉન્ડ છે. 40 ફૂટ ખોદ્યો છે. નીચે જશું એટલે પાણી મળશે. અંગ્રેજ હતા રેલના પાટાનું કામ કરતા ને સિંધી ભાષા મોહેંજો-દડો એટલે મરેલાનો ટેકરો. એની બાજુમાં હડપાનું ગામ. આને ધોળાવીરા કે ને તો ધોળાવીરા ગામ. આનું નામ છે કોટડા. ગઢ દુર્ગ કિલ્લાને કોટ કીધું. કોટડા મોટા કોટડા, નાના કોટડી. મોહેંજો-દડો સિંધી ભાષા મોહેંજો-દડો એટલે મરેલાનો ટેકરો. એ અંગ્રેજ હતા જોન માર્શલ. આપણે રાજ કરતા હતા ને 1921-22 માં મળ્યું હતું. એના પછી એ લોકો ખોદકામ કર્યું એટલે મોહેંજો-દડો મળ્યું, પછી હડપ્પા મળ્યું, પછી મેરગઢ મળ્યું, પછી લખાંજો-દડો રાજસ્થાનમાં કાલીગંગા છે, રાતીગઢી હરિયાણામાં હિસ્સા લઈ ગુજરાતમાં આપણે લોથલા ધોળાવીરા છે. તો 3000 BC થી લઈને 1500 BC માં 1500 વર્ષ લોકો રહ્યા. તો જળ એ જીવન એટલે કુવો છે. કુવામાં હોય તો અવાડામાં પીવાનું ખાવા પાણી કરવું છે. અંડરગ્રાઉન્ડ પાણી બહાર થિયેટર સ્ટેડિયમ સામે બેસવાના ઓટલા છે 10,000